સુપ્રભાતમ. નમો નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આજે આપણે છંદ પરિચય મેળવીશું. છંદ એટલે શું, એના પ્રકાર કેટલા છે, છંદ કોને કહેવાય, એની વ્યાખ્યાઓ, સંસ્કૃત સાહિત્યમાં છંદનો પ્રયોગ કેમ કરવામાં આવે છે, તો આ બધા વિશે, એની સંજ્ઞાઓ વિશે પણ માહિતી પ્રાપ્ત કરીશું. ઘણા વિદ્યાર્થીઓને છંદ અને અલંકાર થોડા કઠિન લાગે છે, પણ ખૂબ જ સરળ રીતે, સાદી રીતે, વ્યવહારિક ભાષામાં આપણે જે અપનાવી શકીએ, સમજી શકીએ એવી સરળ ભાષામાં આપણે આજે શીખીશું, જે તમને એક જ વારમાં તરત યાદ રહેશે. શોર્ટ મેથડ પણ સમજાવીશ કે કેવી રીતે તમે અલગ અલગ પ્રકારના છંદને લખી શકો અને એક્ઝામ માટે તૈયાર કરી શકો. તો જેમ આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના વિચારો વાણી દ્વારા પ્રગટ કરે છે, શબ્દો દ્વારા પ્રગટ કરે છે, અને આ વાણીનો સંબંધ મસ્તિષ્ક અને હૃદય સાથે જોડાયેલો છે. કંઈ પણ કહેવું હોય તો બધા વિચારશે, બરાબર, પણ દૈનિક વ્યવહારમાં એટલે કે રોજબરોજના કાર્યમાં જ્યારે આપણે બુદ્ધિપૂર્વક વાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે માનવ હૃદય સાથે કેટલીક લાગણીઓ, ઉર્મિઓ, સંવેદનાઓ જોડાયેલી હોય છે, અને એ લાગણીઓ, ઉર્મિઓ, સંવેદનાઓ દ્વારા જ્યારે વાણી વ્યક્ત થાય છે ત્યારે સચોટ રીતે એને આપણે રજૂ કરી શકીએ છીએ. કોઈ સુંદર પ્રાકૃતિક દ્રશ્ય આપણે જોયું હોય અને એને ખૂબ જ સુંદર સૂક્ષ્મ ભાવનાઓ દ્વારા વ્યક્ત કરવું હોય ત્યારે આ મનુષ્યના સંવેદનશીલ વિચારો જે છે એને સુયોગ્ય રીતે વ્યક્ત કરવા માટે એનું એક તાલબદ્ધ, લયબદ્ધ તથ્ય એક અનિવાર્ય છંદ બની જાય છે. છંદ અનિવાર્ય બની જાય છે ત્યાં કે એને વ્યક્ત કરવા માટે, જે ગેય પ્રકારનું હોય. આપણે મૂવીમાં જોઈએ છીએ, આપણે મૂવી જોઈએ છીએ, સિરિયલો જોઈએ છીએ, આપણા રોજિંદા વ્યવહારમાં વણાઈ ગયેલું છે. તો જોજો કે મૂવીમાં પણ બધા 3 કલાક સરીને તમે મૂવી જુઓ છો, એમાં જવલે જ એવી મૂવી હશે કે જેમાં એક પણ સંગીત ન હોય, ગીત ન હોય. પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માટે જુદા જુદા પ્રકારના ગીતો એમાં પણ આવે છે. તો છંદો કાવ્યનું બાહ્ય ક્લેવર છે, કાવ્યનું બાહ્ય ક્લેવર છે. તો છંદ એટલે શું, તો કે સંસ્કૃત સાહિત્યમાં છંદ 2 પ્રકારના છે, લૌકિક અને વૈદિક. લૌકિક અને વૈદિક. તો વેદો સાથે સંકળાયેલા જે છંદ છે વૈદિક કહેવાય, અને લોક વ્યવહારમાં, લોક જગતમાં જે પ્રસિદ્ધ થયા છે લૌકિક કહેવાય છે. તો આજે આપણે લૌકિક છંદોનો અભ્યાસ કરીશું. તો છંદની વ્યાખ્યા સૌપ્રથમ આપણે સમજી લઈએ કે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં, કાવ્યમાં મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર થયેલી મેરવાળી શબ્દ રચનાને છંદ કહેવાય છે. માપ તો શેનું છે, મેળ શેનો છે, અક્ષરોનો છે, લઘુ ગુરુનું બંધારણ છે. આ બધી સંજ્ઞાઓને આપણે સમજીશું. તો અમુક અક્ષર કે માત્રાના લઘુ ગુરુના સંખ્યાના જે નિયમ છે એ નિયમ પ્રમાણે પદોને જે ગોઠવવામાં આવે છે અને તે ગેય બની જાય છે. ગેય એટલે ગાવા માટે તૈયાર થઈ જાય છે. તો એવી ગેય કાવ્યની જુદી જુદી લદણોને જુદી જુદી રીતે છંદોમાં વ્યક્ત કરવામાં આવે છે. તો આપણે આ વ્યાખ્યા જોઈશું. એની સાથે એ પણ સમજીએ કે છંદોના પ્રકાર કેટલા છે. તો કે છંદના 2 પ્રકાર છે. લૌકિક છંદના, ગુજરાતીમાં પણ 2 પ્રકાર ગણાવેલા છે, જેમાં છે વૃત્ત અને જાતિ. વૃત્ત અને જાતિ. વૃત્ત એટલે શું, તો કે ગુજરાતીમાં એને આપણે અક્ષરમેળ છંદ કહીએ છીએ, અને જાતિ એટલે માત્રામેળ છંદ કહીએ છીએ. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ એટલે શું, તો કે જે છંદમાં લઘુ ગુરુના અક્ષરોની ગણતરી થતી હોય, અને જે આમાં જે છે એ લઘુ ગુરુના અક્ષરો નહીં પણ માત્રાઓની ગણતરી થાય છે. એટલે એને માત્રામેળ છંદ કહેવાય છે. અહીં અક્ષરોની ગણતરી થાય તો અહીંયા અક્ષરોની ગણતરી થાય છે, તેમાં અક્ષરમેળ છંદ કહેવાય છે. તો આ જે વૃત્ત છે એના પણ 3 ભેદ પડે છે. વૃત્ત એટલે કે લઘુ ગુરુના અક્ષરોની જે ગણતરી થાય છે, જેને આપણે અક્ષરમેળ છંદ પણ કહીએ,
એના 3 ભેદ પડે છે. તો કે જેમાં કહેવાશે સમવૃત, અર્ધ સમવૃત અને વિષમવૃત. હવે સમવૃત, અર્ધ સમવૃત અને વિષમવૃત એટલે શું? તો આપણે કીધું એમ કે લઘુ અને ગુરુના અક્ષરોની ગણતરી કરવાની હોય છે. આપણે લઘુ ગુરુની સંજ્ઞા વિશે પણ સમજીએ છીએ કે લઘુ શું છે, ગુરુ શું છે, બરાબર. પણ અહીં પહેલા જોઈ લઈએ કે જે આપણે છંદની પંક્તિ છે, છંદનું જે ચરણ છે, એ ચરણમાં એક જ ગણ હોય, કોમન એક જ ગણ હોય તો એ સમવૃત કહેવાય છે. જેમાં તોટક છંદ આવશે, અધરમ, મધુરમ, વદનમ, મધુરમ, એમાં એક જ ગણ આવે છે. આખી 3 ટ્રીક બનાવી, 4 ટ્રીક બનાવી એમાં, બરાબર. તો આગળ સમજીશું. અર્ધ સમવૃત, અર્ધ સમવૃત એટલે કે જેમાં અડધા ચરણમાં સરખા વૃતો હોય. જેમ કે અનુષ્ટુપ છંદ જેને આપણે શીખીશું એ અર્ધ છંદ વૃતમાં આવશે, અર્ધ સમવૃતમાં આવશે. અને વિષમવૃત, વિષમવૃત એટલે ચરણમાં, પંક્તિમાં બધા જ ગણો અલગ અલગ હોય છે. બધા ગણો અલગ અલગ હોય છે. શિખરણી, શાર્દુલ, વિકૃતિ, આવા બધા જે છંદો છે એ એમાં આવે છે. એટલે વિષમવૃત એટલે સમવૃત એટલે શું કે જેમાં બધા ચરણો સરખા હોય, ચરણના જે ગણ છે, ગણ બંધારણ અથવા તો જે ગણ છે એક સરખો હોય. અર્ધ સમવૃતમાં અડધો ગણ સરખો હોય અને વિષમવૃતમાં બધા ગણ અલગ અલગ હોય છે. હવે અક્ષરમેળ છંદની વાત કરીએ તો સ્વર વગરના વ્યંજનની ગણતરી કરવામાં આવતી નથી સૌથી પહેલા, અને માત્રાઓની સ્વર વગરના વ્યંજનની. એટલે કે આપણે જઈએ કે સ્વર અને વ્યંજન એટલે શું? તો કે જે સ્વતંત્ર ઉચ્ચારણ કરી શકે એ સ્વર છે, અને સ્વતંત્ર ઉચ્ચારણ નથી કરી શકતા એ વ્યંજન છે. જેને લખી શકાય, બોલી ન શકાય. લખવા હોય તો હું આવી રીતે લખી શકું કે ક, ખ આ વ્યંજન છે, પણ મારે બોલવું હોય તો ક પ્લસ અ, ત્યારે આખો ક આ રીતે બોલાય છે, તો વ્યંજન છે. તો આવા અડધા જે લખાયેલા સ્વર વગરના વ્યંજન છે એની ગણતરી આપણે થશે નહીં. હવે જોઈએ કે માત્રામેળ છંદમાં લઘુ અને ગુરુની વાત કરીશું ત્યારે એની પણ ગણતરી લઈ લઈશું. હવે આપણે એની સંજ્ઞાઓ વિશે સમજીએ. સંજ્ઞાઓ, કારણ કે છંદનો અભ્યાસ કરવા પહેલા આ બધી વસ્તુઓ જાણવી જરૂરી છે. તો જ તમે ગણ બંધારણ લખી શકશો, લઘુ ગુરુને ઓળખી શકશો, એના નિયમો સમજી શકશો. યતિ કોને કહેવાય, તાલ કોને કહેવાય, ચરણ કોને કહેવાય, તો આ બધા જે ગણ કોને કહેવાય, ટ્રીક કોને કહેવાય, આ બધી સંજ્ઞાઓને જ્યાં સુધી આપણે ઓળખતા નથી ત્યાં સુધી છંદને પ્રોપર લખી શકીશું નહીં. તો સૌપ્રથમ આપણે પહેલી સંજ્ઞા છે લઘુ વર્ણ. લઘુ વર્ણને સમજીએ. લઘુ એટલે શું? તો કે લઘુ એટલે નાનું, સાદો અર્થ. લઘુ એટલે નાનું. તો લઘુ સ્વરો કયા છે એ પહેલા જોઈએ કે જેને બોલતા, ઉચ્ચારણ કરતા સમય ઓછો લાગે એવા વર્ણો લઘુ કહેવાય છે. તો એવા લઘુ વર્ણોની વાત કરીએ તો જેમાં અ, ઈ, ઉ અને ઋ. તો લઘુ વર્ણો માટે આપણે એવું કહી શકીએ કે જેને બોલતા સમય ઓછો લાગે છે એવા સ્વરો અને જેમાં એવા સ્વરો ભેગા થયેલા છે એવા વ્યંજન. એટલે કે ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, હસ્વ, હસ્વ, ઉ, એવા બધા વર્ણો એ લઘુ વર્ણો છે. લઘુને દર્શાવવા માટે અર્ધચંદ્રાકારની નિશાની વપરાય છે. ખાસ યાદ રાખજો, લઘુ અક્ષરને દર્શાવવા માટે અર્ધચંદ્રાકારની નિશાની દર્શાવાય છે. અને જ્યારે માત્રામેળ છંદ હોય તો માત્રામેળ છંદમાં લઘુ અક્ષરને એક દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આપણે ગુરુની વાત કરીએ. ગુરુ એટલે મોટું. એવા વર્ણો જેને બોલતા સમય વધારે લાગે, બરાબર, અને એવા સ્વર, એવા વ્યંજનો જેમાં એવા ગુરુ સ્વરો ભેગા થયેલા હોય એવા ગુરુ છે, ગુરુ વર્ણો છે. જેમ કે કા, કી, ખી, કુ, કે, ઓ, ઔ, અમ. તો એમાં સ્વર આપણે જોઈ લઈએ એ કયા કયા આવશે? આ, ઈ, રૂ, એ, ઓ, ઔ, આ બધા. અને એની સાથે જે સ્વર વ્યંજન ભેગા થઈ, જે સ્વરની સાથે એવા વ્યંજનો આવેલા છે
એ કે કા, કી, કુ, કે, કો, કૌ, પછી બારાક્ષરી બધી આવી જાય છે. બરાબર. ગુરુને દર્શાવવા માટે આવા ડેશ જેવું આડી લીટી, નાની લાઈન એવી દર્શાવવામાં આવે છે. અને માત્રા મેળ છંદમાં ગુરુને દર્શાવવા 2 લખાય છે. માત્રા મેળ છંદમાં ગુરુ દર્શાવવા માટે 2 લખાય છે. લઘુ એટલે માત્રા મેળ છંદમાં 1. આપણે અક્ષર મેળ છંદ અત્યારે ભણવાના છે એટલે લઘુ ગુરુ કોને કહેવાય? તો યાદ રાખવાનું. વ્યંજન પણ તમને લખી બતાવું છું. જેમ કે ક, કી, ક પછી ખ, ગ, ગ, ચ, પ, છ, ક, કોઈ પણ વર્ણ તમે લઈ શકો. કુ અને કૃ, આવા વર્ણો જે છે સ્વર અને વ્યંજનો એ લઘુ કહેવાશે. અને અહીં આપણે જોઈએ તો કા, કી, કુ, કે, કઈ, કો, કૌ, આવા બધા ગુરુ કહેવાશે. બરાબર. તો સૌપ્રથમ આપણને લઘુ અક્ષર કયા છે અને ગુરુ અક્ષર કયા છે એની ઓળખ હોવી જોઈએ. એના માટે શું કરાય? તો એના માટે તમારે કોઈ પણ તમારા ફ્રેન્ડના, તમારા માતા પિતાના, તમારા ઘરના સ્વજનોના કોઈના પણ નામ લખો. 3 અક્ષરના નામ લખો અને 3 અક્ષરના નામ લખ્યા પછી જેમ કે હું ગામનું નામ લખું છું વાસી. બરાબર. આણી, કોઈ પણ રમીલા, બરાબર, મહેશ, કોઈ પણ નામ લખો. હવે આ મ છે કાના માત્રા વગરનો છે એટલે કેવો થશે? લઘુ. આપણે ઉપર નિશાની દર્શાવે. માત્રા છે એટલે ગુરુ, શ છે એટલે લઘુ. તો તમને પહેલા લઘુ ગુરુ ઓળખતા ખબર હોવી જોઈએ. જેમ કે રમીલા છે, ર અને કાનો માત્ર કશું નથી એટલે લઘુ. મી દીર્ઘઈ છે એટલે ગુરુ, લ અને કાનો છે એટલે ગુરુ. આ લઘુ ગુરુ ખ્યાલ આવશે તો આપણે ગણ બંધારણ પણ ખબર પડશે. બરાબર. તો તમારે આ રીતે લઘુ અક્ષર કયો છે અને ગુરુ અક્ષર કયો છે એ સમજવા માટે પ્રેક્ટિસ કરવી પડે. 5-10 નામ લખશો એટલે તમને ખ્યાલ આવવા મળશે. આગળ વધીએ આપણે તો આગળ બીજી સંજ્ઞાઓ સમજીએ કે ચરણ કોને કહેવાય. કેટલીક સંજ્ઞાઓ છે. યતિ, તાલ, ગણ અથવા ત્રિક. આ પણ મહત્વની વાત છે કે આ જે સંજ્ઞાઓ છે એને પણ ઓળખવી જરૂરી છે. ચરણ એટલે શું? તો કે ચરણ એટલે છંદના પૂરેપૂરા માપવાળી પંક્તિ, એટલે કે શ્લોકની એક પંક્તિ હોય એને ચરણ કહેવાય છે. તો જેમ કે કોઈ પણ એક તમે શ્લોક બોલો છો, યા કુંદે તુષારહાર ધવલા, તો એનું ગણ બંધારણ થશે. બરાબર. પ્રોપર માપવાળી. યા કુંદે તુષારહાર ધવલા યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ વિષ્ણવે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. આ પૂરી માપવાળી ગણતરી છે. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ કરાવવો. આ પૂરા માપવાળી ગણતરી છે. તો એને ચરણ કહેવાય છે. ત્યાર પછી છે યતિ. યતિ એટલે શું? યતિ એટલે વિરામ. આપણે ફૂલ સ્પીડે રોડ ઉપર જતા હોઈએ છીએ. આપણી પાસે બાઇક છે, ગાડી છે, ચોકડી આગળ જ છે, સ્કૂલ છે, કોઈક એવું પબ્લિક સ્થાન છે જ્યાં માણસ વધારે છે, કોઈક રહેણાંક વિસ્તાર છે અને તમે ખૂબ સ્પીડે આગળ વધો છો અને આગળ નજર પડે છે કે બોર્ડ વાંચ્યું છે કે આગળ બમ્પ છે, એટલે તમે તમારી ફૂલ સ્પીડને બ્રેક મારો છો, થોડું અટકો છો, ગાડી ધીમી પાડો છો. યતિ એટલે વિરામ સ્થાન. તમે શ્લોક ગાતા ગાતા જ્યાં થોડો સેકન્ડ પળની જેટલી શ્વાસ લેવા માટે અટકો છો એ વિરામ સ્થાનને યતિ કહેવાય છે. જેમ કે આપણે હું વાત કરું અત્યારે યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વંતી. હવે સ્તુન્વંતીથી મેં સહેજ વિરામ લીધો તો એ વિરામ સ્થાનને યતિ કહેવાય છે. તાલ. તાલ એટલે ઉતાર ચઢાવ. બરાબર. તાલ એટલે કયા અક્ષરે ભાર મૂકવો છે. તમે સંગીત જો સાંભળતા હશો તો ખબર હશે કે સંગીતકાર જે ગાય છે ને એ અલગ અલગ રાગમાં ગાય છે ને, તો ત્યાં
અમુક શબ્દોને બહુ ઊંચા લદણમાં લે છે, અમુકને નીચે લે છે. તમે પહેલું પ્રકરણ દરેક ધોરણમાં ભણ્યા હશો તો જોજો, જે વૈદિક સાહિત્ય માટેના જે વેદોમાંથી જે પદ્યો લેવાયેલા છે એમાં ઉપર નીચે લાઈનો કરેલી છે. એ સ્વરો સૂચવે છે, ઉદ્દાત અનુદ્દાત, કે ઊંચો સ્વર લેવાનો છે, મધ્યમ લેવાનો છે, બરાબર, આ ઊંચા અવાજે ગાવું છે કે આ ધીરેથી ગાવું છે. તો તાલ એટલે કે અમુક અંતરે કયા શબ્દો પર ભાર મુકાય છે એ દર્શાવે છે તાલ. હવે છે ગણ અથવા ત્રિક. આચાર્ય પિંગલે આ જે નામ છે ખાસ યાદ રાખજો કે જે ઈસવીસન પૂર્વે 1લી કે 2જી સદીમાં થઈ ગયેલા એવું વિદ્વાનો માને છે. નામ મહત્વનું છે, આચાર્ય પિંગલ, જેમણે આ ગણ બંધારણની રચના પદ્ધતિ આપેલી છે. ગણ બંધારણ જે છે એ આપેલી છે રચના પદ્ધતિની, કે કેવી રીતે ગણ યાદ રાખવા, કુલ ગણ કેટલા છે, અને ટ્રીક એટલે શું? ટ્રીક એટલે કે 3 અક્ષરોનો સમૂહ. જેમ કે આપણે શ્લોક કહીએ છીએ યમ બ્રહ્મા, મેં અત્યારે તમને ગઈ બતાવ્યું, યમ બ્રહ્મા વરુણેન્દ્ર મરુત, બરાબર. તો આ જે અક્ષરો છે એમાં પહેલો, બીજો અને ત્રીજો, 3 અક્ષરો હોય, પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો, આમ 3 અક્ષરોનું ગ્રુપ જે પાડવામાં આવે છે એને ત્રિક કહેવાય છે. અને 3 અક્ષરોના સમૂહને પણ ગણ કહેવાય છે. આ ગણ, આ 3 અક્ષરો લઘુ ગુરુ પ્રમાણે કયો ગણ બનશે? તો એ ત્રિક અને ગણની થોડી વ્યાખ્યા સરખી જ આવશે કે 3 અક્ષરોના સમૂહને ગણ કહેવાય છે અથવા ત્રિક કહેવાય છે. તો કુલ ગણ કેટલા છે જે આચાર્ય પિંગલે આપેલા છે? તો ગણ કુલ 8 છે. તો એનું ટેબલ આપણે અલગથી સમજીએ, ગણ બંધારણ સમજીએ. ગણ બંધારણ સમજીશું તો જ આપણને કુલ ગણો એને ઓળખતા, એને લખતા આવડશે. આપણા નામનું પણ અક્ષર જોઈશું કે કયા ગણમાં આવે છે. કુલ 8 ગણ છે અને એ છે યમા, તારાજ, બાનો, સલોગા. એટલે કે ગણ જોઈએ તો ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ગ ગણ, ન ગણ અને સ ગણ. લગા એટલે લઘુ અને ગુરુ છે. તો આ 8 ગણોની વાત કરી. છંદને સમજવા માટે બીજી એક વસ્તુ મહત્વની છે કે જ્યારે આપણે લઘુ ગુરુનું બંધારણ જોતા હોઈએ છીએ, આપણે અનુષ્ટુપ છંદ છે, બરાબર, બીજા આગળ છંદો શીખીશું, તોટક છંદ છે, વંશસ્થ છંદ છે, શિખરણી છે, શાર્દૂલ વિપરીતમ છે. તો આવા બધા છંદનું ગણ બંધારણ જ્યારે લખવાનું થશે તો લઘુ અક્ષર છે, ગુરુ અક્ષર છે એ તો ઓળખીશું, પણ ક્યારેક એવા નિયમો આવશે કે લઘુ અક્ષર લઘુ હોવા છતાં એના ઉપર આપણે ગુરુની નિશાની કરવી પડશે. તો એ ક્યારે? તો હંમેશા યાદ રાખો, પહેલી કન્ડિશન કે પંક્તિમાં કે ચરણમાં જે છેલ્લો અક્ષર આવે, ચરણમાં છેલ્લો અક્ષર જે હોય એ લઘુ હોવા છતાં ગુરુ જ હોય. લઘુ હોય તો એને પણ ગુરુની નિશાની કરવાની, છેલ્લો છે. બીજું કે જ્યારે જોડાક્ષર આવતા હોય, જોડાક્ષર એટલે જેમ કે જ્ઞ, ક્ષ, બરાબર, આવા જોડાક્ષર. તો ક્ષ કેવી રીતે બન્યો? તો કે ક અને શ, ગ અને ન, આ બે ભેગા લઈને વિદ્યા, દ ને ય, દ ને ય, વિદ્યા. તો આવા જ્યારે જોડાક્ષરો આવતા હોય તો જોડાક્ષરની આગળ આવતો વર્ણ એટલે કે જે અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બને છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે નિષ્ફળ, સંસ્કૃત લખીશું આપણે નિષ્ફળ, અથવા તો અગ્નિ, બરાબર છે. કક્ષા, 3 શબ્દો લઈ લીધા. તો એ જો ની એ હસ્વઈ છે, આગળ છે, એટલે આ અક્ષર તો ઓલરેડી લઘુ છે. લઘુને કેવી રીતે દર્શાવાય? અર્ધચંદ્રાકાર. પણ પછીનો અક્ષર જો સ અને ફ, નિષ્ફળ, આ જોડાક્ષર છે. જોડાક્ષરને કારણે જે આગળનો અક્ષર છે એ લઘુ હોવા છતાં કેવો બને?
ગુરુ. આ પોતે તો લઘુ જ છે, એને જ્યાં સુધી કાનો માત્ર નથી હતો એ પોતે તો લઘુ જ છે, પણ એની આગળનો આવતો જે અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બને છે. બીજું આપણે જોઈએ, જો અ છે, આપણે સ્વરની વાત કરી, લઘુ અ શું છે, લઘુ છે, પણ એની પછી શું આવે છે, ગ ને ન જોડાયેલો છે, ગ ને ન જોડાયેલો છે, એટલે એની આગળ આવતો જે આ અ છે લઘુ હોવા છતાં કેવો થઈ જશે, ગુરુ થઈ જશે. આ પોતે લઘુ જ છે, પણ એની આગળ આવતો લઘુ વર્ણ ગુરુ થઈ જાય છે. એવી રીતે જો કક્ષામાં ક લઘુ છે પણ ક્ષા એક સક્રિય જોડાક્ષર છે, એટલે એ લઘુ હોવા છતાં કેવો બની જાય છે, ગુરુ બની જાય છે. તો આ એક નામ યાદ રાખવાનું, નિયમ યાદ રાખવાનો કે જોડાક્ષરની આગળ આવતો વર્ણ લઘુ હોવા છતાં ગુરુ બને છે. એવી રીતે અનુસ્વાર આવતો હોય, કુંવર, કુંભાર, તો કુંવર અને કુંભાર ઉપર અનુસ્વાર આવે છે, તો એની આગળ આવતો અક્ષર એ લઘુ હોવા છતાં કેવો બની જાય છે, ગુરુ. અથવા વિસર્ગ આવતો હોય, અનુસ્વાર આવતો હોય કે વિસર્ગ આવતો હોય કે જોડાક્ષર, આ ત્રણ શબ્દ યાદ રાખો. અનુસ્વાર, વિસર્ગ કે જોડાક્ષર આવતો હોય તો એની પહેલા આવતો જે અક્ષર છે એ લઘુ હોવા છતાં ગુરુ બને છે. તો આપણે ઝડપથી થોડું રિવિઝન જોઈ લઈએ. છંદ પરિચય માટે છંદના બે પ્રકાર. કયા છંદ? તો કે લૌકિક છંદ, કારણ કે છંદના બે પ્રકાર ખાસ મહત્વના છે, વૈદિક અને લૌકિક, જેમાં આપણે લૌકિક છંદોનો અભ્યાસ કરીશું. લૌકિક છંદના બે પ્રકાર છે, વૃત્ત અને જાતિ. વૃત્ત એટલે અક્ષરમેળ છંદ જેને કહેવાય, અક્ષરોની ગણતરી હોય. જાતિ એટલે માત્રામેળ છંદ છે, જેમાં માત્રાઓની ગણતરી હોય છે. વૃત્તના ત્રણ ભેદ પડે છે, સમવૃત્ત, અર્ધસમવૃત્ત અને વિષમવૃત્ત. હવે આપણે સંજ્ઞાઓ જોઈ લઈએ. લઘુ અક્ષર કોને કહેવાય? તો કે જેમાં લઘુ સ્વરો ભેગા થયેલા હોય એ સ્વરો અને વ્યંજનો. લઘુ સ્વરો અને જેમાં લઘુ સ્વરો ભેગા થયેલા હોય એવા વ્યંજનો એ લઘુ કહેવાય છે, જેને બોલતા સમય ઓછો લાગે છે અને જેને દર્શાવવા માટેની નિશાની અર્ધ ચંદ્રાકાર છે, આવી રીતે દર્શાવવાનું છે. માત્રામેળ છંદમાં એની માત્રા 1 ગણાય છે. ગુરુ એટલે જે વર્ણોને બોલતા સમય વધારે લાગે એવા સ્વરો જે ગુરુ છે, અને જેમાં એવા વ્યંજનો કે જેમાં આવા સ્વરો ભેગા થયેલા છે. તો અહીંયા આપણે લખેલા છે, એને દર્શાવવા માટે નિશાની આડી લીધી છે. અને માત્રામેળ છંદમાં એની 2 માત્રા ગણાય છે. ચરણ એટલે શું? તો કે સંપૂર્ણ માપ પાડી ગોઠવણી, એને ચરણ કહેવાય છે. યતિ એટલે શું? તો કે વિરામ સ્થાન. શ્લોક ગાતા કે પંક્તિ ગાતા ગાતા જ્યાં અટકવું પડે એવા વિરામ સ્થાનને યતિ કહેવાય છે. તાલ એટલે શું? તો કે જે અમુક અંતરે શબ્દો પર ભાર મૂકવામાં આવે છે એને તાલ કહેવાય છે. અને આચાર્ય પિંગલે જે ઈસવીસન પહેલી કે બીજી સદીમાં થઈ ગયેલા છે, એમણે ગણ બંધારણનું સૂત્ર આપેલું છે. આ જે સૂત્ર મેં નીચે લખ્યું છે, યમા તારા જ બાલ સલગા, એ આચાર્ય પિંગલે સૂત્ર આપેલું છે. કુલ ગણ 8 છે અને 3 અક્ષરોના સમૂહને ત્રિક કહેવાય છે. અને ત્રિકથી બનતા જે ગણ છે, કયો ગણ બન્યો એ ગણ બંધારણ. 3 અક્ષરો ઓળખાતા લઘુ ગુરુથી, તો એ કયો ગણ બને છે? તો એ આપણે જોવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ગણ બંધારણ સમજીશું. આચાર્ય પિંગલે આપેલા જે સૂત્ર છે એને પણ સમજીએ.